સુરતના કલેક્ટર પ્રાંગણમાં આજે શિક્ષકો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યો છે। તસવીરોના માધ્યમથી હું આપને બતાવવાની કોશિશ કરું છું। અત્યારે આપ જોઈ શકો છો અલગ અલગ સ્કૂલોમાં જે શિક્ષા આપતા શિક્ષકો છે જે મોટી સંખ્યામાં કલેક્ટર ઓફિસના પ્રાંગણમાં ભેગા થયા છે અને પોતાની માંગને લઈને ભેગા થયા છે। તમામ જે શિક્ષકો છે એમના હાથમાં પેમ્પલેટ પર જોઈ શકો છો। અમે ટેટ મુક્તિ જેની એની માંગ જે છે એની કરવામાં આવી રહી છે। તમામ જે શિક્ષકો છે અહીંયા ભેગા થયા છે અને એમની સાથે પણ આપણે વાત કરવાની કોશિશ કરીશું અને જાણવાની કોશિશ કરીશું તેઓ શું માંગ લઈને આવ્યા છે અને એને શું અસર પડશે। સાહેબ, શું નામ છે આપનું? હું નિલેશભાઈ પંડ્યા, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સુરત જિલ્લા અધ્યક્ષ। નિલેશભાઈ, આ જે માંગ છે ટેટ રદ કરવાની, કેમ છે, શું કારણ છે? માનનીય સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો 29 મે 2026 આવેલો છે, એમાં એક પ્રાવધાન એવું છે કે 2010 પહેલાં નિયુક્ત થયેલા તમામ શિક્ષકોએ ટેટ આપવી ફરજિયાત કરેલી છે। હવે જ્યારે અમે આ ભરતી થયા શિક્ષકો તરીકે ત્યારે નિયત માપદંડો લાયકાતના ધોરણે પ્રમાણપત્ર વેરિફિકેશન કરી અમે આવેલા છીએ અને 25-30 વર્ષ પછી જ્યારે જૂની અસરથી આ કાયદો લાવવામાં આવ્યો એના વિરોધમાં અમે આવેલા છીએ। હવે પછી ભરતી થાય એના માટે ટેટ બરાબર છે, પણ જૂની અસરથી એ કુદરતી રીતે ન્યાયસંગત નથી, એનો વિરોધ કરીને વિરોધ એટલા માટે કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે આદર અને સન્માનપાત્ર છે, પરંતુ અમે લોકસભામાં માનનીય વડાપ્રધાનશ્રી અને શિક્ષણ મંત્રીશ્રીને આવેદન થ્રુ જણાવવા માગીએ છીએ કે આને સુપ્રીમ કોર્ટમાં પુનઃ વિચારણાની આધીન મૂકી અને ટેટમાંથી અમને મુક્તિ અપાવે। આ માંગ સાથે આવેલા છે। શું લાગે છે સરકાર જે આપની માંગને સ્વીકાર કરશે? હા, ચોક્કસ। આપણા આદરણીય વડાપ્રધાન, યશસ્વી વડાપ્રધાન ભારત દેશનું સુકાન સંભાળે છે। શિક્ષકોની સહાનુભૂતિ અને શિક્ષકોને ભવિષ્યમાં થનારી અસરોની સંવેદના જાણીને એ ચોક્કસ આ સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન મૂકશે। બિલકુલ, આપનું નામ શું છે? यादव प्रवीणाबेन, अखिल राष्ट्रीय शैक्षिक महासंघ महिला मंत्री। શું માંગ છે જે શું લાગે સરકાર પર અસર પડવાની છે? સરકાર પર અત્યાર સુધીની અમારી જેટલી માંગો હતી દરેકની અસર પડેલી છે અને દર વખતે અમને ન્યાયપૂર્ણ એમનો એ મળ્યો છે। આ વખતે પણ અમને આશા છે કે અમને ન્યાયપૂર્ણ મળશે એ લોકોનું રિઝલ્ટ। સમજી લો કે આજે રદ ના થાય તો શું અસર પડવાની છે તમારે? અસર રદ ના થાય તો જો શિક્ષકોની માનસિકતા પર ખૂબ જ મોટી અસર પડશે અને અત્યારે અમુક શિક્ષકો તો રિટાયરમેન્ટની એના ઉપર છે તો એ લોકો તો માનસિક રીતે તૂટી જ જશે। એ લોકો અત્યારે એ લોકોની તૈયારી જ નથી કે અત્યારે આ એજમાં એ લોકો કોઈ એક્ઝામ આપી શકે। શું નામ છે તમારું? યાનિકાબેન પટેલ। શું કહેશો તમે? આજે અહીંયા આંદોલન ચાલી રહ્યો છે, આ આંદોલન બાબતે હું કહેવા માંગીશ કે સરકારે આ પ્રશ્ન માટે ગંભીરતાથી વિચારવું પડશે, કારણ કે ઘણા શિક્ષકોના માટે આ ગંભીર પ્રશ્ન છે। એક્ઝામ પાસ કરવા માટે આ મુદ્દો એમને ધ્યાને લેવો પડશે સરકારે। સરકાર પાસે શું માંગ છે? સરકાર આપનું સાંભળશે? એમને ધ્યાને લેવું જ પડશે, કારણ કે સાંભળવું વગર બીજો કોઈ છૂટકો જ નથી। ઘણા બધા શિક્ષકોના ભવિષ્યની સવાલ છે એમ। બિલકુલ, તમામ લોકો છે જે છે અહીંયા આવી પહોંચે છે, એમની સાથે વાત કરી રહ્યા છે આપણે। શું નામ છે આપનું? હું નીના હેમેન્દ્ર દેસાઈ, મહિલા ઉપાધ્યક્ષ, સુરત મહાનગરમાં મારી જવાબદારીનું વહન કરું છું। આ જે તમારી માંગ છે, શું લાગે છે કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે આપની વિરુદ્ધમાં છે કે તો હવે સરકાર આમાં શું કરી શકશે? આપણા ભારત દેશમાં એક તો ન્યાયતંત્ર છે અને બીજું લોકતંત્ર છે। સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે તે અમને શિરોમાન્ય છે, તેનો અમે આદર કરીએ છીએ, પણ લોકતંત્રને વિનંતી છે કે માનનીય પ્રધાનમંત્રીશ્રીને અમારી એક રિક્વેસ્ટ છે, રાજ્ય સરકારના મંત્રીશ્રીઓની એક રિક્વેસ્ટ છે કે 2011 પહેલાં જે શિક્ષકોની આજથી 25 વર્ષ પહેલાં ભરતી થયેલ છે તો તેવા શિક્ષકો જે તે સમયની પરીક્ષાઓ પાસ કરીને મેરિટમાં સ્થાન પ્રાપ્ત કરીને પછી જ આ નોકરીએ લાગ્યા છે, એમાં અમારા 25 વર્ષનો અનુભવ ઉમેરાયો છે। એટલે સરકારશ્રીને એક નમ્ર વિનંતી છે કે સમગ્ર ભારતમાંથી 2011 પહેલાં જે ભરતી પામેલા શિક્ષકો છે તેની ટેટ પરીક્ષા નાબૂદ કરવામાં આવે। તો બિલકુલ તમામ લોકો છે આંદોલન કરી રહ્યા છે। શું નામ છે આપનું? રોનિકા ટેલર। શું કહેશો આપને જે ટેટ સુપ્રીમ કોર્ટે ટેટને લઈને જે ચુકાદો આપ્યો છે અને આપ લોકો આંદોલન કરી રહ્યા છો, સરકાર પર શું અસર પડશે? સરકાર અમને પોઝિટિવ લેશે, મને એવું પૂરેપૂરો છે, કેમ કે શિક્ષકો આટલી બધી મહામહેનતે બાળકોનું ભવિષ્ય ઘડી રહ્યા છે ત્યારે 25 વર્ષના અનુભવથી એક્સપિરિયન્સથી શિક્ષકો ભણાવતા હોય અને હવે ટેટની એક્ઝામ દ્વારા જો એમને ક્વોલિફાઈડ કરતા તે બિલકુલ યોગ્ય નથી। એટલે હવે સરકાર છે અમારો એક અનુરોધ છે કે અમારે ટેટની એક્ઝામ નાબૂદ કરે અને વર્ષોથી જે 25-30 વર્ષના અનુભવથી શિક્ષકો જે એમના અનુભવથી ભણાવે છે બેસ્ટ જ છે એ સ્વીકારે।
સાથે જ બિલકુલ. તમારું નામ શું છે? સંવર્ગના ગુજરાત શૈલેષ પ્રાંતના પાંડે. મંત્રી શું કહેશો તમે આ તમારી માંગણીઓ લઈને? મને એમ લાગે છે કે સરકાર હંમેશા દર વખતે જે શિક્ષકો પડકે હંમેશા ઉભી રહેલી છે, આ વખતે પણ સરકાર અમારી માંગણી સ્વીકારશે અને અમને ન્યાય આપશે. બિલકુલ તમામ શિક્ષકો છે જે પોતાની માંગને લઈને અહીંયા આવ્યા છે અને તસવીરોના માધ્યમથી આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં મહિલા શિક્ષકો પણ છે, પુરુષ શિક્ષકો પણ છે. આખું જે પ્રાંગણ છે શિક્ષકોથી ભરાઈ ચૂક્યો છે અને ટેટ મુક્તિની માંગ કરી રહ્યા છે, કારણ કે સુપ્રીમ કોર્ટે જે આ આદેશ કર્યો છે કે ટેટ જે પરીક્ષા આપવી પડશે તમામ શિક્ષકોને, તો એ લોકો એ જ માંગ કરી રહ્યા છે કે જે વર્ષોથી શિક્ષક તરીકે કામ કરી રહ્યા છે એ લોકોને ટેટમાંથી મુક્તિ આપવામાં આવે. તો સુરતમાં આ શિક્ષકોની આ એક આંદોલન જોવા મળી રહ્યો છે. કલેક્ટર ઓફિસના પ્રાંગણમાં હજારોની સંખ્યામાં આ લોકો ઉપસ્થિત છે અને આંદોલન કરવા માટે અહીંયા આવ્યા છે અને સરકાર પાસે અપેક્ષા રાખી રહ્યા છે કે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એ ચુકાદાના રિવિઝનમાં જઈને ક્યાંક ને ક્યાંક એમના માટે રાહત માટે કોઈ કાર્યવાહી કરવી જોઈએ. સંજયસિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.